ગોંડલ શહેરમાં ધૂળેટીના મોડી સાંજે છે તે મારામારીની ઘટના છે તે સામે આવી છે। શું છે સમગ્ર બનાવ, આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। ગોંડલ શહેરમાં ધૂળેટીના દિવસે મોડી સાંજે એક મારામારીની ઘટના છે તે સામે આવી હતી। ત્યારે ગોંડલ શહેરના કૈલાસ કોમ્પ્લેક્સ ખાતે આવેલ વિનાયક મોબાઈલની પાસે છે તે એક યુવકને છે તે ચાર વ્યક્તિઓ દ્વારા છે તે ધોકા મારવામાં આવ્યા હતા, જેમાં યુવકને છે તે પગ સહિતની અન્ય જગ્યાઓ છે તે ઈજા પહોંચી હતી। ત્યારબાદ તેમને છે તે હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવી હતો। ત્યારે સમગ્ર બનાવની પોલીસને જાણ થતા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ હોસ્પિટલ ખાતે છે તે પહોંચી હતી અને ત્યાં ઈજાગ્રસ્ત યુવકને છે તે હાલ પ્રાથમિક છે તે પૂછપરછ કરી છે અને ફરિયાદ છે તે નોંધવાનું છે તે કર્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર બનાવ છે તે સીસીટીવી કેમેરામાં છે તે કેદ થયો હતો, જેમાં 3 થી 4 વ્યક્તિઓ દ્વારા છે તે યુવકને છે તે મારવામાં આવ્યો છે। ત્યારે આ મામલે છે તે ગોંડલ શહેર એ ડિવિઝન અને એલસીબી સહિત રાજકોટ ગ્રામ્ય એસપી પણ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ છે તે ઈજાગ્રસ્તની છે તે પાસે પહોંચ્યા હતા અને ત્યાં છે તે સમગ્ર બનાવ છે તે જાણ્યો હતો। ત્યારે સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બનાવ બનવાનું કારણ છે તે નાની બજારમાં આવેલ એક દુકાનને લઈને આ બનાવ છે તે મારામારી છે તે થઈ હતી। આ મામલે ગોંડલ શહેરના એ ડિવિઝનના પીઆઈએ શું કહ્યું તે પણ જાણો। અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે। પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બીટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે। હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે। કયા કારણોસર મારામારી થઈ છે? કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે, જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે, એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે। આ હતા ગોંડલ શહેરના એ ડિવિઝનના પીએ, જેના દ્વારા છે તે સમગ્ર બનાવ છે તે જાણવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં છે તે આરોપીને છે તે ક્યારે પકડવામાં આવે છે।